તો બીજી તરફ સાબરકાંઠા જિલ્લામાં પણ વરસાદી માહોલ જામ્યો છે। ગત મોડી રાત્રિથી જ ધીમીધારે વરસાદી માહોલ જામ્યો છે। મેઘરાજાની ફરી એકવાર એન્ટ્રી થઈ છે। તો બીજી તરફ ધીમીધાર વરસાદ થતાની સાથે જ ફરી એકવાર વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। વડાલી સહિત ઈડર ખેડબ્રહ્મામાં પણ ધીમીધારે વરસાદ। તો બીજી તરફ પોશીના અને વિજયનગર પંથકમાં પણ ધીમીધારે વરસાદી માહોલ જામ્યો। વિજયનગર અને ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદી માહોલ જામ્યો છે। વિજયનગરમાં 5 કલાકમાં 1.5 ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે। તો બીજી તરફ ગ્રામીણ પંથકમાં પણ ધોધમાર વરસાદના સમાચાર સામે આવ્યા। સંવાદદાતા નીતિન પટેલ આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે। નીતિન, ફરી એકવાર સાબરકાંઠામાં પણ વરસાદી માહોલ જામ્યો, શું વધુ વિગત? કેટલાક દિવસોના વિરામ બાદ મોડી રાતથી સાબરકાંઠા જિલ્લામાં અવિરત વરસાદ શરૂ થયો છે। ધીમી ધારે સાબરકાંઠા જિલ્લાના ઈડર, વડાલી, ખેડબ્રહ્મા, પોશીના વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો વિજયનગર તાલુકામાં વધુ વરસાદ જોવા મળી રહ્યો છે। 5 કલાકની અંદર 1.25 ઇંચ જેટલો વરસાદ વિજયનગર તાલુકામાં નોંધાયો છે। વરસાદના પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે, તો ખેતરોમાં પણ પાણી ભરાઈ જવાની ઘટનાઓ સામે આવી છે। ઉલ્લેખનીય છે કે અગાઉ જે વરસાદ પડ્યો હતો તેના કારણે ખેતીને વ્યાપક નુકસાન પહોંચ્યું હતું અને હવે અવિરત વરસાદ શરૂ થઈ ગયો છે, ત્યારે આવનારા સમયમાં ખેતીને વધુ નુકસાન જાય તેવી ભીતિ ખેડૂતોમાં સેવાઈ રહી છે। બિલકુલ નીતિન, આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ। તો ગ્રામીણ પંથકમાં પણ ધોધમાર વરસાદી માહોલ જામ્યો છે।